મિત્રો જય માતાજી। દિલીપ સિયારા બ્લોગ ચેનલમાં આપનું સ્વાગત છે। મિત્રો તમારો સાથ સરકાર ખૂબ મળ્યો છે અને તમે મારા લોંગ વિડીયો હોય, શોર્ટ વિડીયો હોય કે લાઈવમાં હાજરી આપવાની હોય, તમારો સાથ સરકાર સારો રહ્યો છે। મિત્ર, મારી ચેનલ ધીરે ધીરે ગ્રો કરી રહી છે, એ તમારો સાથ સરકાર છે અને આગળ પણ સાથ સરકાર રહે એવી મારી તમને એક નમ્ર વિનંતી છે। આ વિડીયોમાં એક થોડીક નાનકડી ઝલક છે, એ ઝલક જરૂર જોજો અને કારીવારી આ રાજબાઈ મંદિરે માની દયાથી દર રવિવારે જવાય છે, ગુરુવારે જવાય છે, કાલાવાલા થાય છે, ત્યાં કૂતરાઓ છે, એના માટે રોટલા લઈ જાઉં, બિસ્કિટ લઈ જાઉં અને જે થાય કરું છું। એ બધું તમારો સાથ સરકાર છે। મિત્રો, તમારો સાથ સરકાર રહેશે તો મારી ચેનલ સમયની સાથે મોનેટાઈઝ થઈ શકે છે અને મોનેટાઈઝ થાય પછી પણ તમારો સાથ સરકાર રહેશે, વિડીયો મારા તમે વોચ કરશો તો મને કંઈક એમાં મળશે, તો એ બધી રકમ ખારીબારી આ રાજબાઈમાં ધામે કે કૂતરાની સેવામાં વાપરું એવી મારી મનની એક ઈચ્છા છે। બસ માની દયા અને તમારો સાથ સરકાર બની રહે એવી આશા રાખું છું। તો મિત્રો, આગળ એક ક્લિપ મૂકી છે, એ પણ તમે જોજો। તમારો ખૂબ ખૂબ આભાર। તો ખારીબારી આ રાજબાઈ માતની જય। હવે 3 જ કૂતરા રહ્યા છે ખારીવારી રાજબાઈમાં। તમે જુઓ કેટલા એના શરીર સૂજી ગયા છે, વગડામાં કોઈ આવતું જ નથી। પેલા બાલાભાઈ અહીંયા હતા તો રોટલા ખીચડી બધું કરતા હતા। તો બધા ભક્તોને, ભાવિક મિત્રોને બધાને વિનંતી છે કે કોઈ બી વગડામાં જાઓ તો તમે કૂતરા હારું બિસ્કિટ રોટલા લઈ જવાના સાથે। આ તમે જુઓ કૂતરાની હાલત, બાલાભાઈનું એક્સિડન્ટ થઈ ગયું, બાલાભાઈ ઘરે છે અત્યારે, ચક્કુભાઈ મૂકીને ભાગી ગયા, મેદાન છોડી દીધું એમણે। આ તમે જુઓ, તમે સવારે રોટલા લઈ આવ્યા તો નાખ્યા કૂતરાને, એ બધા રોટલા ખાઈ ગયા ને બિસ્કિટ નાખ્યા। જુઓ તમે જુઓ મિત્રો, હાથે સાથે ગમે તે જગ્યા જાઓ, તમે એવું નથી કે ખારીવારી વાત કરું, તમે કોઈ બી જામે જગ્યા જતા હો, સોનું વાવાવરું હોય, કૂતરા હોય, એવું માનીને જ બિસ્કિટ લઈ જવાના, ન હોય તો વગડામાં પછી જાડી ઝાકરામાં ભૂકો કરીને બિસ્કિટ ભૂકો કરીને નાખી દેવાનો, તો કીડિયું ખાશે। જેટલું પૂન કરશો એ હાથે હાલશે, બાકી બીજું કાંઈ ભેગું નથી હાલવાનું। આ ખારીવારી રાજબાઈ માનું મંદિર છે। દિલીપભાઈ ના બધાને જય માતાજી।